जय श्री कृष्ण, जय द्वारकाधीश, जय जलाराम, जय स्वामीनारायण। केम छो बधा मजामां? तमारुं बधानुं हार्दिक स्वागत छे अमारा इजरायलना ब्लॉगमां। जो अमारी फ्रीज आखी भराई गई पाछी। बधुं राशन जे खाली थई गयुं तो मंगावी लीधुं तुं मैं, तो ऑर्डर कर दीधो ने तो बधुं दई गया। जो छे ने जो आटली धाणा भाजी है आनु शू करूँ हमणां तमने बतावुं। आ सुधारी लीधी अने आमांथी जे आ खराब खराब देखाय ने ई बधी काढी हवे छे ने चाना वासण साइडमां राखी दो अने आने धीमा नळ वेठीने सरस धोई नाखी। तो आना है ने मैं आ दांडलाय तोड्या नथी, एमनेम ज राख्या छे। आ भाजी सरस धोवाई गई है। हवे हूँ आमां नाखीश, तमने बतावुं सरप्राइज से। आ शुं बनावुं छुं ने ई चटणी नथी बनावती, पेला कही दઉં છું। नकरू आमा बधायमां बालागान कर्युं છે। આજે તો મેં બાલાગાન એટલે આપણે કહીએ ને મેલાણ ને માથાકૂટ ને એ બધીમાં એક જ વર્ડ્સ આ લોકો વાપરે। रेडी थई गयुं हो बधुं। जराय वेस्ट नहीं करवानुं, वेस्ट मांथी बेस्ट बनाववानुं। शुं केवुं तमारुं? हालो हवे हूँ तमने छे ने बतावी दઉં કે મારે શું કરવાનું છે આનું, અને જે આ પેસ્ટ બનાવ્યું છે ને એનું શું કરીશું। હવે જો મારું પેસ્ટ રેડી છે અને આનું હું શું બનાવીશ ખબર? આ છે ને ધાણા ભાજી હું જઈને ત્યાં લઈ આવું ને તો મારે મહિના દી એક ફેરામાં નીકળવા દે, એટલે પછી છે ને પડી પડી ખરાબ થઈ જાય। તો મેં વિચાર્યું આજુ ફેરમાં કે જેમ કે મારે આ લીંબુની સિઝન અમારે વરમાં એક ફેરા હોય તો એ દુનિયાના લીંબુ આવે, 7-8 મણ જેટલા આવે। तो हूँ લીંબુનું શું કરું ખબર? જો આ રીતે કરું। આ રીતે है ने नानी नानी ट्यूब बनावी, લીંબુનો રસ છે ને કાઢી અને આમાં જો આમાં અમે है ने નીચે હું ગ્લાસ રાખું, એમાં લીંબુ રાખું અને પછી આ દબાવું ને એટલે એનો આખો રસ નીકળી જાય। પછી છે ને એ રસને હું છે ને આ રીતે આમાં ભરી લઉં। આમાં નહીં એટલે કે પ્લાસ્ટિક હું લઈ આવી છું, જો બતાવું। ખાનામાં છે બધા પ્લાસ્ટિક આ આવી જો આ છે ને ટ્યુબના। પછી એમાં है ને હું આ રીતે આમાં પ્લાસ્ટિકમાં ભરી અને આ રીતે જો ટ્યુબ બનાવી અને આને છે ને હું અહીંયા ફ્રીઝરમાં રાખીશ। પછી આખું વરસ સુધી આ છે ને ખરાબ નહીં થાય હો। મારે સોડામાં નાખીને પીવું હોય કે सीजन ना हो, લીંબુ न મળે ને મને એમ થાય કે લીંબુનો રસ જોઈએ તો આને એકને બહારથી પ્લાસ્ટિક કટિંગ કરી બહાર કાઢી ગ્લાસમાં રાખી દઉં ને એટલે રસ બની જાય। એટલે હે ને મેં વિચાર્યું ધાણા ભાજીનું એ રીતે કરી લઉં। તો ક્યારેક હું મહિને જાતી હોય તો ત્યાં હોય ના હોય તો આ પડી હોય ને આ રીતે ટ્યુબ, તો મારે હે ને કોઈ આપણે પાણીપુરીની ઓલું શું કહેવાય પાણી બનાવવું હોય કે પછી कोई चटनी बनावी हो तो एक ट्यूब बहार राख दईए तो धाणा भाजीनो पाछो रस थई जाय ने जेवो जोईए एवो। अने आम पण छासमां नाखीने पीवामां मजा आवे। पछी आने हूँ घणी जग्याए यूज करूँ छूँ, चटणीमां ज्यां जरूर पड़े त्यां, अने आम पण आनी साथे नाखीने पीए ने तोय मजा आवे।
અને છાશ હારે નાખીને પીએ ને તોય મજા આવે. ધાણાભાજી ઠંડી ને આમે સારી ખાવામાં. એટલે મેં જો આજુબાજુમાં હે ને આની અસલ સરસ વિધિ કરી જ નાખી છે. જો હજી બતાવું કેવી રીતે પેકિંગ કરું છું તમને, તો જોઈજો. આ છે ને એ પ્લાસ્ટિક છે, આ પ્લાસ્ટિક છે, આ આપણે ત્યાં લીંબુના ભર્યા ને એમાં. આમાં છે ને આટલી જ જગ્યા આપે છે, જો આટલી જ જગ્યા આપે. બાકી આમાં ઉપરથી નાખી દેવાનું એટલે અંદર ભરાઈ જાય. જો બતાવું તમને કેવી રીતે કરવાનું છે આમાં. પ્લાસ્ટિક છે ને લસરેસમાં રાખીને જો હજી પણ બતાવું તમને. આને અહીંયા રાખું અને પછી નાખવું બધું. મને લાગે એક જ પ્લાસ્ટિકમાં આખું આવી જશે. લિમિટ પૂરી થઈ ગઈ છે. અહીંયા છે ને હલવાઈ જાય છે આ ધાણાભાજી છે ને એટલે. આને પુશ કરવું પડશે, ધક્કો મારીને ભરવો જોઈએ. પછી આમાં થોડુંક આવશે, જગ્યા છે, થોડીક જગ્યા છે, બહુ નથી વધારે. મારીને અંદર મોકલાવવું પડે છે. તો જો આ એક ટ્યુબ રેડી થઈ ગઈ. બીજી વચ્ચેનું એસ્ટર છે ને બહાર કાઢી નાખવું એટલે ખરાબ ન થઈ બીજું. હવે છે ને અને ઓછી હું ઘૂમરે પડ્યો કે અત્યારે કંઈ ખાવાનું નથી બનાવતી. ઓછી હું આ જે જામી ગયા છે ને એના હું આમાં લગાડી દઈશ એટલે બહાર ન નીકળે. તો એક રેડી થઈ ગયું, હજી એક ભરાશે. તો જો ફાઇનલી કરી લીધી ને, જો ખાલી થઈ ગયું. 2 ટ્યુબ થયા. હું એને આમાં રાખીને ફ્રીજમાં રાખી દઈને એટલે આ છે ને બરફ બની જશે ઉપર. પછી અત્યારે ઉનાળામાં છે ને મજા આવશે. તો આવું કંઈક કર્યું મેં. અહીંયા ઉપર ફ્રીઝરમાં અહીંયા રાખીશ. જો હું કાલે આઈસ્ક્રીમ લઈ આવી. મને હે ને આઈસ્ક્રીમ બહુ ગમે. ખુલતું નથી જો. તો આ છે ને અહીંયા રાખી દીધું છે ફ્રીઝરમાં. હમણાં એમાં આઈસ થઈ જશે ને જામી જશે એટલે હવે મારી ધાણાભાજી નહીં બગડે. મારે ગમે ત્યારે જોતી હોય. હવે મેં એટલી જ રાખી છે યુઝ કરવા માટે કે જેથી કરી અને મારે ખરાબ ન થાય. હાલો હવે ઈમાને ઉઠાડું જોઈજો. તો ઈમા મારા અત્યારે આટલું મેં ગોકેરું કર્યું એટલું પણ ઈમા ઉઠા જ નહીં હો. ઈમાને હવે જગાડીએ. જો તો સૂતા છે. કેટલા વાગ્યા? 11 વાગ્યા. ઈમા બોકેરતો બોકેરતો bokerto Ima. Boy lakum. Yeah, I will get up. એમ જ કીધે રાખશે, ઉઠશે જ નહીં મારી ઈમા. હાલો એને ધરાર ઉઠાડવા જોશે. ઈમા બેસી ગયા ને હું બનાવું કોફી. પણ અત્યારે કોફી એટલી જ છે, ખાલી થઈ ગઈ. આમાં બધામાં જોયું
કોફી હે નહીં, ચા ને છે બધી. જો મારી એમાં અત્યારમાં મારી યાર માથાકૂટ કરશે ને કોફી વિનાનું હાલે નહીં. કરવું શું? આ રી મળી ગઈ. બ્લેક કોફી છે, ચાલશે. એમાં જો નાસ્તો કરે ને ઓછી ઠેકડા મારે આ બધું સાચવવાનું છે. અહીંયા નકરું મેલાણ કરી દીધું છે. હવે આનું કંઈ કામ નથી મૂકી દઉં. જોઉં તો આ મેં અત્યારે કર્યું છે બધી મેલાણ આખું હવે સાફ કરું. સરસ ક્લીન કરી નાખ્યું બધું. આ બધું અહીંયા પડ્યું હતું ને ખરાબ, એ બધું સાફ કરી નાખ્યું ને હવે જાઉં મારે હેઠવાડો નાખવા બારોબાર કે કચરો નાખવા જાઉં કહી દઉં. એમાં અનિલા લેખેત લીઝરોક ઝેવેલ બિસેદર કેમ તોદા. ઘણા લોકો છે ને મને કોમેન્ટ કરતા હતા કે મચ્છી છે ને એ ન બતાવાય એમ. જો આ લીંબુ કાલે મેં જ નાખ્યા તો ઓલા રસ બનાવ્યા હતા ને ત્યારે, તો કે મચ્છી તમે ન બતાવો એમ. તો મચ્છી છે ને આ લોકો ખાય છે, મારી ઈમાં છે ને એ ખાય છે ને આ લોકોનું ખોરાક જ છે. ગાયનું માંસ ખાય તોય પણ બનાવી દેવું પડે. અમે લોકો ના ન પાડી શકીએ કેમ કે અમારું કામ છે. એને કામ એમાં સામે બેસી ગયા. મારે મૂકવાની છે આ બધી. આ છે ને અમારા ડાઇનિંગ ટેબલના છે બધા, ધોયા હતા કાલે. એમાં બેસી ગયા જમવાનું. જો આ છે ને પાસ્તા બનાવ્યા છે ખાલી, હે ને આને બાયફા જ છે અને ચટણીને એવું કંઈ નથી નાખ્યું. આમાં ચિકન છે. જો હવે ઈમાન જમવાનું દઈ દઉં ગરમ કરી. અને હમણાં મસ્ત એના પાછા છે ને ઈમાને જમવાનું આપી દઈએ. બે વખત લો આરબે તુખલી. મારી ઈમાં જમવા બેસી ગયા અને હું બનાવું છું મેગી. જો એક જ મેગી બનાવી છે કેમ કે કાલ મારે બનાવવા છે કારેલા ભરેલા. ચાલો મારી મેગી રેડી. તમારે જમવું હોય તો આવી જાઓ. મસ્ત બની. જો મારી પાછળ વાસણ પડ્યા ધોવાના, આખી મેગી ખાલી કરી નાખી. એટલી મસ્તીની બની હતી અને એવી મજા આવી ગઈ ખાવાની. આખા ઘરમાં સુગંધ આવે છે હજી મેગીની. હજી મન થાય મેં કીધું બે બનાવી તો એક બનાવી તો ખવાઈ ગઈ. કાંઈ નહીં, હવે રાતે આમે બીજું કંઈક બનાવીશ.